वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણ દેશ વિભાગના લેખની અંદર પોતાના આશ્રિત એવા ત્યાગી ગૃહીઓને ઉદ્દેશીને પોતે કહી રહ્યા છે કે શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણવામાં આવે તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા સમસ્ત સત્સંગી સમસ્તને અમારી એમ આજ્ઞા છે જે તમારા જીવના કલ્યાણને અર્થે શ્રી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો અને મન કર્મ વચને આજ્ઞામાં રહેજો ને તેમાં ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ ઠાશે નહીં ને અતિ કષ્ટને પામશે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિત એવા ગૃહસ્થ અને ત્યાગીઓને સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે કે તમારે બધાએ આ ધર્મવંશના જે આચાર્ય જે અમે સ્થાપન કરેલા છે તેમની આજ્ઞાની અંદર રહેવાનું છે અને આજ્ઞા મન કર્મ અને વચને તમારે પાળવાની છે। ભક્તો, કેટલાક તાર્કિકો અજ્ઞાનીઓ એવું કહેતા ફરે છે કે આ દેશ વિભાગનો લેખ જે છે એ શ્રીજી મહારાજે લખાવેલો નથી। આવા તાર્કિકો જે છે ને તે લોકોને દરેક જગ્યાએ તર્ક કરતા આવડે છે। એ લોકોનું કહેવું એવું પણ છે કે શિક્ષાપત્રી પણ શ્રીજી મહારાજે લખાવી નથી, સત્સંગી જીવન પણ શ્રીજી મહારાજની હયાતીની અંદર સતાનંદ સ્વામીએ લખેલો ન હતો। વિવિધ પ્રકારના તર્ક કરતા રહે છે। એ બધી બાબતની ઉપર આપણે જતા નથી, પરંતુ આ દેશ વિભાગનો લેખ જે છે ભક્તો, એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જ લખાવેલો હતો। એના પ્રમાણ આપણી પાસે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર પણ જોવા મળે છે। જેમ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 40ની અંદર આ લેખનું સવિસ્તારથી વર્ણન જોવામાં આવે છે। આ ઉપરાંત સંપ્રદાયના અતિ પ્રામાણિક ગ્રંથ અને શ્રીજી મહારાજે જેના એક ઉલ્લાસ અને એક શ્લોકો વાંચીને માન્ય કરેલા હતા એવા નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજયની અંદર ઉલ્લાસ 41ની અંદર પણ આ દેશ વિભાગનો લેખ જે છે એ શ્રીજી મહારાજે લખાવ્યો એનું પ્રમાણ જોવા મળે છે। આ ઉપરાંત રઘુવીરજી મહારાજ કૃત હરિલીલા કલ્પતરુની અંદર 10મા સ્કંધની અંદર અધ્યાય 2 થી 8 સુધીમાં 7 અધ્યાયની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે। તદુપરાંત ભગવત પ્રસાદજી મહારાજ કૃત હરિલીલા પ્રદીપ કિરણ 3 અધ્યાય 9માં અચિંત્યાનંદ બ્રહ્મચારી કૃત હરિસંભવ કાવ્યની અંદર સર્ગ 17ની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ થયેલો છે। આ ઉપરાંત સદગુરુ અખંડાનંદ બ્રહ્મચારી કૃત હરિચરિત્રમ ના 4th પરિચ્છેદના 11મા અધ્યાયની અંદર પણ આ લેખનો ઉલ્લેખ જોવા મળે છે। આ જે હરિચરિત્રમ ગ્રંથ જે છે ને ભક્તો, એ આપણા સંપ્રદાયના એક ધુરંધર વિદ્વાન ગાંધીનગર ગુરુકુલના જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજીએ બહાર પાડેલો છે। એનું ગુજરાતી પણ એમણે સ્વયં કરેલું છે અને એની ટીકા એટલે કે હરિચરિત્રમની ટીકા જે છે તે પણ એમણે છપાવીને પ્રસિદ્ધ કરેલી છે। તો એની અંદર પણ આ લેખનો ઉલ્લેખ જે છે એ જોવા મળે છે। આ ઉપરાંત વાસુદેવાનંદ બ્રહ્મચારી કૃત સત્સંગી જીવન સત્સંગી ભૂષણ 5મા અંશની અંદર 18 અને 19મા અધ્યાયની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। આ બધા જ ગ્રંથો જે છે
એ ગીરવાણ ભાષાની અંદર એટલે કે સંસ્કૃત ભાષાની અંદર છે. આ ઉપરાંત શ્રીજી મહારાજે જેના એક એક પ્રકરણો વાંચીને માન્ય કરેલા છે એવા નિષ્કુળાનંદ સ્વામી કૃત પ્રાકૃત પ્રબંધ ભક્ત ચિંતામણી પ્રકરણ 91માં, આ ઉપરાંત નિષ્કુળાનંદ સ્વામી કૃત પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 37 થી 40ની અંદર, મુક્તાનંદ સ્વામી કૃત ધર્મ આખ્યાન 125 થી 130 સુધીના 5 કડવાની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ને એમાં એ ભક્તો મુક્તાનંદ સ્વામી કૃત આ ધર્માખ્યાન ગ્રંથ જે છે ને એ ગ્રંથ તો મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની હયાતીની અંદર જ પૂર્ણ કરેલો હતો. આ ગ્રંથ ક્યારે પૂર્ણ કરેલો એ પણ વિગતવાર સ્વામીએ આ જ ગ્રંથના અંતે લખેલું છે. આ ગ્રંથ 1885ની અંદર પૂર્ણ થયો હતો, એટલે કે શ્રીજી મહારાજની ઉપસ્થિતિની અંદર આ ગ્રંથ જે છે એ પૂર્ણ થયો હતો અને શ્રીજી મહારાજના ચરણની અંદર આ ગ્રંથ છે સ્વામીએ અર્પણ કરેલો હતો. આવા પ્રસાદીના ગ્રંથની અંદર પણ દેશ વિભાગનો લેખ શ્રીજી મહારાજે લખાવ્યો એનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત આચાર્ય બિહારીલાલજી મહારાજ કૃત હરિલીલામૃતમની અંદર કળશ 8 વિશ્રામ 47ની અંદર પણ આ લેખ જે છે એનો ઉલ્લેખ જોવા મળે છે. ભક્તો, કહેવાનું તાત્પર્ય એ કે સંપ્રદાયના બધા જ માન્ય પ્રબંધોની અંદર આ લેખનો ઉલ્લેખ છે એ સ્પષ્ટ થઈ જાય છે. એટલે જે પણ કોઈક તાર્કિક લોકો કપોળ કલ્પિત તર્ક કરીને આ લેખ જે છે તેને અસત્ય સાબિત કરવા માટે જાય છે, તે લોકોને કહેવાનું કે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર જ જે પ્રબંધો તમે પણ પ્રકાશિત કરેલા છે એ પ્રબંધોની અંદર પણ આ લેખનો ઉલ્લેખ જોવા મળે છે. ભક્તો, એટલે આ લેખ જે છે દેશ વિભાગનો લેખ એ સત્ય છે એમ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી સિદ્ધ થઈ જાય છે. તો આવા આ પ્રસાદીના લેખની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે અમે સ્થાપન કરેલા જે આચાર્ય છે એની આજ્ઞાની અંદર જ તમારા બધાએ રહેવાનું છે. રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજી વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યની અંદર શ્લોક 115ની અંદર આવતા ધાતા નામનો અર્થ કરતા પોતે કહી રહ્યા છે કે સ્વયં ચ ધર્માચાર્ય કેણ ધાતા, અર્થાત કે ભગવાન જ ધરાતલ પર ધર્માચાર્ય બની જાય છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીના શિષ્ય જે છે એવું કહી રહ્યા છે કે દરેક સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન જે ધર્માચાર્યો જે છે ને એ અવર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ધર્માચાર્ય તરીકે પ્રગટ થઈને એ ગાદીની ઉપર બિરાજમાન થયા હોય છે. આવું આપણા જ સંપ્રદાયની ગુરુ પરંપરાની અંદર આવતા રામાનુજાચાર્યના શિષ્ય પોતે પરાશર ભટ્ટાચાર્યજી પોતે કહી રહ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ દેશ વિભાગના લેખની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે અમારા ગ્રહસ્થ આશ્રિત અને ત્યાગાશ્રમી જે પણ કોઈક છે એ બધાએ જ આચાર્યની આજ્ઞાની અંદર રહેવું, આ પ્રમાણે આજ્ઞા કરેલી છે. ભક્તો, આચાર્યની આજ્ઞાની અંદર જે પણ કોઈક વ્યક્તિ નથી રહેતો અને એ પછી સ્વયં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પણ કેમ ન હોય, તો એમણે પણ કષ્ટ ભોગવવું પડે છે. એવું રામાનુજ સંપ્રદાયના આચાર્યોની માન્યતા છે. રામાનુજ સંપ્રદાયના આચાર્યો રામાયણની કથાની અંદર આ વાત કહી રહ્યા છે. પ્રસંગ છે અરણ્યકાંડનો. અરણ્યકાંડની અંદર માયા મૃગ બનીને આવેલો મારીચ, એને જોઈને જાનકીજીનું મન એના પર આસક્ત થઈ જાય છે અને રઘુનાથજીને પ્રાર્થના કરે છે કે પ્રભુ, આ મૃગ જે છે એ તમે અમને લાવીને આપો. ભગવાન શ્રી રામ
એ મૃગને લેવા માટે ધનુષ બાણ સજ્જ કરી એની પછાડી જવા માટે તૈયાર થયા. ત્યાં જ જીવાચાર્ય સાક્ષાત શંકરસણના અવતાર એવા લક્ષ્મણજી એમને રોકે છે. ભક્તો, લક્ષ્મણજી એ બીજા કોઈ નથી પરંતુ માર્કંડેય પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે લક્ષ્મણજી જીવોના આચાર્ય છે. પાંચરાત્ર શાસ્ત્રની અંદર પણ આ વાત લખાયેલી છે. તો એ જીવાચાર્ય એ ભગવાનને કહે છે કે પ્રભુ તમે રોકાઈ જાઓ. આ વાત વાલ્મીકીજી કૃત રામાયણની અંદર પણ લખાયેલી છે. લક્ષ્મણજી રોકે છે કે પ્રભુ આપ રોકાઈ જાઓ. મને લાગે છે કે પેલો મારીચ જેને આપણે વિશ્વામિત્રજીના આશ્રમની અંદર જીવિત છોડી દીધેલો હતો તે જ આ મૃગનું રૂપ ધારણ કરીને આવેલો છે. માટે તમે જશો નહીં. મને આ કોઈ રાક્ષસની માયા લાગે છે. આ પ્રમાણે જીવાચાર્ય લક્ષ્મણજી પોતે કહે છે, છતાં પણ ભગવાન શ્રી રામ એમની આજ્ઞા માનતા નથી અને મૃગની પછાડી જાય છે. અને પરિણામ શું આવ્યું? મૃગ તો હાથમાં આવ્યું નહીં, પરંતુ મૃગનયની સીતાજી પણ હતા, એમનાથી પણ એમણે હાથ ધોવા પડ્યા. જીવાચાર્ય લક્ષ્મણજી કહે છે, છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ નથી માનતા, તો ભગવાને પણ એનું પરિણામ ભોગવવું પડ્યું. ભક્તો, આ વાત હું નથી કહેતો, રામાનુજ સંપ્રદાયના રામાયણના વક્તાઓ પોતે કહી રહ્યા છે. એ લોકોએ આ ભાવ જે છે એ પ્રગટ કરેલો છે આની અંદર. ને આ ભાવ જે છે એ રામાયણના પ્રસિદ્ધ ટીકાકાર રામાયણની ભૂષણ ટીકા જે લખાયેલી છે એ ભૂષણ ટીકા શ્રી વેંકટેશ ભગવાનની આજ્ઞાથી લખાયેલી છે. ને આ ભૂષણ ટીકા લખનારા હતા ગોવિંદ સ્વામી. તે ગોવિંદ સ્વામીએ આ ભાવ ત્યાં પ્રગટ કરેલો છે કે પરબ્રહ્મ પરમાત્મા પણ પોતે જ્યારે આચાર્યનું કહેલું નથી માનતા તો એમણે પણ દુઃખી થવું પડે છે. આ ઉપરાંત જગતજનની માતા લક્ષ્મીજી પણ આચાર્યનું કહેલું નથી માનતા તો એમણે પણ કષ્ટ ભોગવવું પડ્યું. જ્યારે મારીચ શ્રી રામના બાણથી ઘાયલ થઈ તડપવા લાગ્યો અને મરતા મરતા એણે હા લક્ષ્મણની બૂમ પાડી અને એ બૂમ સીતાજીના કાનમાં સંભળાય ત્યારે સીતાજી લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈ અને મારા ભરતા અત્યારે સંકટમાં છે, માટે તમે એમની સહાય કરવા માટે જાઓ. જીવાચાર્ય લક્ષ્મણજી સ્પષ્ટ રૂપે સીતાજીને મનાઈ કરે છે કે દેવી શ્રી રામ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એમના સામર્થ્યની અગાડી આ મારીચ જેવા બીજા કેટલાય જે છે એ નગણ્ય છે, માટે તમે ચિંતા ન કરો. પરંતુ જ્યારે સીતાજી લક્ષ્મણજીને અતિશય કઠોર વાણીની અંદર તાડિત કરે છે, ત્યારે લક્ષ્મણજી પર્ણકુટીની ચારે બાજુ એક લક્ષ્મણ રેખા જે છે એ ખેંચી દે છે. વાલ્મીકી રામાયણની અંદર લક્ષ્મણ રેખા ખેંચી એવું વર્ણન જોવા નથી મળતું. રામાયણની અંદર અરણ્યકાંડની અંદર પણ લક્ષ્મણ રેખા ખેંચી એ વર્ણન જોવા નથી મળતું. પરંતુ આધ્યાત્મ રામાયણની અંદર જે બ્રહ્માંડ પુરાણની અંદર આવેલું છે, આધ્યાત્મ રામાયણ જે ભગવાન વેદવ્યાસજીએ રચેલું તેની અંદર જોવા મળે. આ ઉપરાંત તુલસીકૃત રામાયણની અંદર લંકાકાંડની અંદર મંદોદરી અને રાવણના સંવાદની અંદર મંદોદરી પોતે આ લક્ષ્મણ રેખાનો ઉલ્લેખ કરે છે. તો લક્ષ્મણજી એ લંકા
લક્ષ્મણજી એ લક્ષ્મણ રેખા દોરીને શ્રી રામની સહાયતા કરવા માટે એમની પાછળ જાય છે અને એવા જ સમયની અંદર સંન્યાસીનો વેશ ધારણ કરીને રાવણ આવ્યો અને જેવો એ પર્ણકુટીની અંદર પ્રવેશ કરવા માટે જાય છે ત્યાં જ લક્ષ્મણ રેખાએ જોઈ છે ને લક્ષ્મણ રેખાની ઉપર જ્યાં એ પગ મૂકે છે ત્યાં જ એની અંદરથી તીવ્ર જ્વાળાઓ પ્રગટ થાય છે, જેનાથી રાવણ જે છે એ અતિશય ત્રાસ પામી જાય છે. ત્યારબાદ રેખાની બહાર જ ઊભા ઊભા રાવણ સીતાજીની પાસે ભિક્ષા માંગે છે. સીતાજી ભિક્ષા લઈને આવે છે ત્યારે રાવણ કહે છે કે તમે આ રેખાની બહાર આવીને મને જો ભિક્ષા આપો તો જ હું ભિક્ષા ગ્રહણ કરું, બાકી મારે ભિક્ષા ગ્રહણ કરવી નથી. અને સીતાજી લક્ષ્મણજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રેખાની બહાર જઈને જ્યાં રાવણને ભિક્ષા આપવા તૈયાર થાય છે ત્યાં જ રાવણ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. રાવણે સીતાનું અપહરણ કર્યું ને ત્યારે એણે સંન્યાસીનો વેશ ત્યાગ કરી દીધેલો હતો અને પોતાના મૂળ રૂપની અંદર તે આવી ગયો હતો. કારણ કે રાવણ સંન્યાસ આશ્રમનો વેશ જે છે તેને લજાવવા માંગતો ન હતો. સંન્યાસ આશ્રમ એટલે કે ત્યાગાશ્રમ એ ભગવાનનું મસ્તક છે. ચારે ચાર આશ્રમની અંદર સર્વોત્તમ કોઈ આશ્રમ હોય તો એ સંન્યાસ આશ્રમ ત્યાગાશ્રમ છે, જેને ભગવાનનું મસ્તક ભગવાન શ્રીહરિ સ્વયં ભાગવતની અંદર પોતાની વિભૂતિની અંદર કહી રહ્યા છે. એટલે રાવણે પણ સીતાજીનું અપહરણ કર્યું ત્યારે સંન્યાસ વેશનો ત્યાગ કરીને પોતાના મૂળ રૂપની અંદર આવી ગયો અને ત્યારબાદ એ સીતાનું અપહરણ કરે છે. એટલે રાવણે પણ સંન્યાસી વેશની લાજ રાખેલી હતી એ સિદ્ધાંત વાત છે. ત્યારબાદ રાવણ જે છે એ સીતાજીનું અપહરણ કરીને જતો રહે છે અને લંકામાં લાવીને એમને મૂકી દે છે. કહેવાનું તાત્પર્ય અહીં એટલું જ છે કે સીતાજીએ પણ જીવાચાર્ય એવા લક્ષ્મણજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તો એમને પણ કષ્ટ આવ્યું. કારણ કે લક્ષ્મણજી રામની સહાયતા કરતા અર્થાત કે રામની સહાયતા કરવા માટે જ્યારે ગયા ત્યારે આ લક્ષ્મણ રેખા દોરીને ગયા હતા અને તે વખતે કહીને જાય કે દેવી, ગમે એટલું કષ્ટ પડે, કોઈ તમને લાલચ આપે, કોઈ લોભાવે, છતાં પણ આ રેખાની બહાર તમે ન જતા. કારણ કે આ રેખાની બહાર જો તમે ગયા તો તમારા પર કષ્ટ આવી જશે. આટલું કહીને ગયા હતા, છતાં પણ જીવાચાર્ય લક્ષ્મણજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગયા તો સીતાજીને ભયંકર કષ્ટ થયું. ભગવાન શ્રી રામ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. સીતાજી એ સાક્ષાત લક્ષ્મીજી છે. એ લોકો બંને જણા આ બધી જ ઘટનાઓને જાણે છે, છતાં પણ ત્યાં એવો ભાવ પ્રગટ કરે છે કે અમે લોકો પણ જો આચાર્યની આજ્ઞાથી વિરુદ્ધ જશું તો કષ્ટ અમને પણ પડે છે. તો તમે તો માનવ છો, તમે જો આચાર્યની આજ્ઞાની વિરુદ્ધ ગયા તો તમને તો અવશ્ય કષ્ટ પડશે. આ ભાવ જે છે એ ગોવિંદ સ્વામીએ ભૂષણ ટીકાની અંદર પ્રગટ કરેલો છે. ભક્તો, રામાયણના વક્તાઓ જે દક્ષિણના રામાયણના વક્તાઓ છે અને ઉત્તરના રામાયણના વક્તાઓ છે એ લોકો પોતાની કથાની અંદર આ ભાવને પ્રગટ કરે જ છે. ભક્તો, તાત્પર્ય એ છે કે જીવાત્માનું શ્રેય જે છે ને એ પોતાના આચાર્યની આજ્ઞામાં રહેવું એ જ છે. ભક્તો, આચાર્યની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ ન જવું, અન્યથા કષ્ટના ભાજી થવું પડશે ને થવું પડશે. આ સિદ્ધાંત વાત છે. ભક્તો, માટે હંમેશા આચાર્યની આજ્ઞાની અંદર રહેજો.
મનુષ્યાકૃતિ ન જોતા, પરંતુ ત્યાં જોજો કે એમના રૂપે સાક્ષાત આપણા હરિ જ બિરાજમાન છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પણ અંતર્ધાન થાય છે ત્યારે પોતે પોતાના સ્વમુખે કહે છે કે હવે આચાર્યમાં રહીને દર્શન આપશું. પુરુષોત્તમ પ્રકાશની અંદર આ વાત લખાયેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે દેશ વિભાગના લેખની અંદર આપણે બધાને આજ્ઞા કરેલી છે તે જ પ્રમાણે આપણે આચાર્યની આજ્ઞાની અંદર રહીને જ આપણું જીવન જે છે એ વિતાવવું આ સિદ્ધાંત વાત છે ભક્તો. સંસ્કૃતની અંદર એક કહેવત છે, ગુરુ આજ્ઞા અવિચારણીય, કે ગુરુની આજ્ઞાની અંદર વિચાર ન કરવો ક્યારેય પણ. આ પ્રમાણે સંસ્કૃતની અંદર કહેવત જોવા મળે છે. અહીં તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ દેશ વિભાગના લેખની અંદર જ આપણે બધાને આજ્ઞા કરી ગયા છે કે આપણે બધાએ આચાર્ય શ્રીની આજ્ઞાની અંદર રહેવું. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે આજ્ઞા છે. તો આપણે બધાએ પણ હંમેશા આચાર્ય મહારાજની આજ્ઞાની અંદર જ રહેવું અને જે પ્રમાણે તે આજ્ઞા કરે તે જ પ્રમાણે આપણે વર્તવું એ આપણો ધર્મ છે ભક્તો. માટે દેશ વિભાગના લેખની આ આજ્ઞા જે છે એને ત્યાગી ગૃહી બધા જ લોકો જે છે એ અવશ્ય પાડે તો જ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે તો એ આલોકની અંદર અને પરલોકની અંદર સુખી થશે, અન્યથા તે મહાકષ્ટનો ભાજી થશે, એવું ભગવાન સ્વામિનારાયણ આ દેશ વિભાગના લેખની અંદર પોતાના મુખે કહી રહ્યા છે. માટે આપણે બધાએ પણ હંમેશા પોતાના ગુરુની આજ્ઞાની અંદર રહેવાનો જ પ્રયાસ કરવો એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.